સમાચારોની શરૂઆત કરીશું તો સમાચાર અત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યા છે, જેની અંદર આગામી 5 દિવસને લઈ અને વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહી થતાં જ હવે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ગરમીથી લોકોને આંશિક રાહત મળશે। સમાચાર અત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે। રાજ્યમાં આગામી 5 દિવસને લઈ અને વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે દાહોદ અને છોટાઉદેપુર સહિતના જે આસપાસના વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી અત્યારે હવામાન વિભાગે કરી છે। ત્યારે વરસાદની આગાહી થતાની સાથે જ ખેડૂતો છે તેઓ અત્યારે ચિંતામાં મુકાઈ ચૂક્યા છે અને સાથે જ લોકો છે તેઓને ગરમીમાંથી આંશિક રાહત મળશે। હવે આ કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે, જેની અંદર દાહોદ અને છોટાઉદેપુર સહિતના જે આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। તો રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે, જેમાં દાહોદ અને છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે તેની અંદર અને આસપાસના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। તો વરસાદની આગાહી થતાની સાથે જ ખેડૂતો છે તેઓ ચિંતામાં મુકાઈ ચૂક્યા છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ત્યારે બીજી તરફ લોકોને ગરમીમાંથી રાહત મળશે। 11 થી 13 મે દરમિયાન માવઠું પડવાની આગાહી છે તે વ્યક્ત કરાઈ છે। તો વલસાડ, દમણ અને દીવમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। તો દાદરા નગર અને હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। ગરમીનું પ્રમાણ 3 ડિગ્રી સુધી ઘટવાનું અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે।